નમસ્કાર, હું છું દીપાલી. તેજસ્વી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત સરકાર લઈને આવી છે એક સુવર્ણ તક. જો તમે ધોરણ 8માં ભણો છો, ભણવામાં તેજસ્વી પણ છો, તો ફીની ચિંતા છે, તો તમારા માટે છે ખુશખબરી. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ફોર્મ આજથી ભરાવાના શરૂ થઈ ગયા છે. નોંધ કરી લેજો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી છે અને પરીક્ષા 4 એપ્રિલના રોજ યોજાશે. આ કોઈ સામાન્ય પરીક્ષા નથી. રાજ્યના ટોચના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ પસંદ કરવામાં આવશે. જો તમે આરટીઈ હેઠળ ખાનગી સ્કૂલમાં ભણી હવે ધોરણ 9 થી 12 પ્રાઇવેટમાં જ ભણશો, તો તમને 94,000 રૂપિયા સુધીની સહાય મળશે. આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10માં વાર્ષિક 22,000 રૂપિયા, જ્યારે ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 25,000 રૂપિયા સ્કોલરશિપની જોગવાઈ છે. આ જ રીતે ધોરણ 1 થી 8માં ગ્રાન્ટેડ સરકારી સ્કૂલોમાં અભ્યાસ કર્યા બાદ આ પરીક્ષા આપ્યા પછી પણ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં જ ધોરણ 9 અને 10માં પ્રવેશ મેળવે તો તેમને વાર્ષિક 5,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં વાર્ષિક 7,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે. માત્ર આ સ્કોલરશિપ જ નથી, આ પરીક્ષાના મેરિટના આધારે તમને આદિજાતિ વિકાસ વિભાગની આદર્શ નિવાસી શાળાઓમાં અને રક્ષા શક્તિ સ્કૂલમાં પણ પ્રવેશ મળી શકે છે. એટલે કે એક પરીક્ષા અને અનેક ફાયદા. તો મોડું ન કરો, આજે તમારી શાળાનો સંપર્ક કરો અને ઓનલાઈન ફોર્મ ભરાવો. તમારા મિત્રો અને ગ્રુપમાં આ વિડીયો શેર કરો, જેથી કોઈ તેજસ્વી વિદ્યાર્થી આ તક ના ગુમાવે.